बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्याम जीवन को, पल पल करो प्रणाम। तनि जी मारा पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो ए। श्री महामत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप ધામધણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે લાલદાસજી કૃત વિતક સાહેબ ની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં ચોથા દિવસની વિતકથી શરૂઆત થાય છે. ચોથો દિવસ એટલે વિતક સાહેબ મૂકે છે પ્રમાણે, પહેલો દિવસ વરલીલા, બીજો દિવસ રાસલીલા, ત્રીજો દિવસ હુકમનું સ્વરૂપ મોહમ્મદ સાહેબ દ્વારા જે સાક્ષી આવી, અને ચોથો દિવસ એ આપણા જાગણી લીલાના બ્રહ્માંડમાં ધણીશ્રી દેવચંદ્રજીનું અવતરણ, ધણીશ્રી દેવચંદ્રજીનું પ્રાગટ્ય. અહીં આગળ મહારાજજી કહે છે કે શ્રી લાલદાસજીના ધામ દિલમાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી બિરાજમાન થઈને વિતક લખાવે છે. બરોબર સમજવાનું છે. લાલદાસજી પોતે નથી લખતા, એમના ધામ દિલમાં શ્રીજી બિરાજમાન થયા છે અને તેમની આવેશ શક્તિથી વિતક લખાઈ રહી છે. કારણ કે શ્રી દેવચંદ્રજીની જ્યારે વિતક લખી રહ્યા છે તે વખતે શ્રી લાલદાસજી સુંદર સાથમાં જાગૃત પણ નતો થયા, અથવા તો તેમનો જન્મ પણ ન થયો હોય એવું પણ બને. છતાં પણ તેઓ શ્રી દેવચંદ્રજીની વિતકથી શરૂઆત કરે છે. આ ઇન્ડિકેશન છે કે લાલદાસજીની અંદર આ અલૌકિક શક્તિ છે, ધણીની આવેશ શક્તિ. એ આવેશ શક્તિની મદદથી વિતક લખાઈ રહી છે. તે કેટલું મહત્વ છે. શ્રી વિતક સાહેબની અંદર અને કાત્યબની અંદર 4 પ્રકારના આસમાન સમજાવ્યા છે: નાસૂત, મલકૂત, જબરૂત અને લાહુત. લાહુત એટલે પરમધામ, જબરૂત એટલે બેહદ મંડળ, મલકૂત એટલે વૈકુંઠધામ અને નાસૂત એટલે મૃત્યુલોક. એને વધારે સ્પષ્ટ રીતે અહીંયા આગળ પણ બતાવ્યું છે. જો આ સ્વલીલા અદ્વૈત સચ્ચિદાનંદ પરમાત્માનું દિવ્ય પરમધામ
જેને લાહુત કહેવામાં આવે છે. ત્યાર પછી આ બેહદ મંડળ, અક્ષર બ્રહ્મનું ચતુષ્પાદ અંતસ્કરણ, અવ્યાકૃત બ્રહ્મ, સબલિક બ્રહ્મ, કેવલ બ્રહ્મ અને સત્સ્વરૂપ બ્રહ્મ. આ અખંડ ભૂમિ છે. એને બેહદની ભૂમિ પણ કહેવામાં આવે છે. અદ્વૈત ભૂમિ છે, જેને કતેબમાં જબુરુત એટલે કે બેહદ મંડળ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મલકુત અને નાસુત એટલે વૈકુંઠ લોક અને મૃત્યુલોક બંને અક્ષર બ્રહ્માંડની અંદર આવે છે. કે આવા અનંત અક્ષર બ્રહ્માંડ અક્ષર બ્રહ્મની લીલા માત્રથી ઉત્પન્ન થાય છે અને લય થાય છે. એમાં આ જે જાગણી લીલાનું કાર્ય થઈ રહ્યું છે એ આપણું આ કાળમાયાનું અક્ષર બ્રહ્માંડ, 14 લોકનું બ્રહ્માંડ, એમાં મલકુત એટલે વૈકુંઠ. જો આ 14 લોક છે ને, એમાં સૌથી ઉપર સતલોક, બિલકુલ મધ્યમાં વૈકુંઠ છે. એની જમણી બાજુ છે એ બ્રહ્માપુરી, ડાઈ બાજુ છે અહીંયા આગળ એ કૈલાસધામ, અને પોતે આ વચ્ચે વૈકુંઠ ધામ. તો વૈકુંઠ લોકની અહીંયા આગળ વાત કરી છે, જેને કહેવામાં આવે છે મલકુત. અને નાસુત એટલે મૃત્યુલોક, જ્યાં આપણે રહીએ છીએ. અને આ જે મૃત્યુલોકની અંદર ધણીસિંહ દેવચંદ્રજીનું પ્રાગટ્ય થાય છે, અને એની લીલાની શરૂઆત આપણે અહીંથી કરવાની છે. તો જો અહીં આગળ આ મતુ મહેતા અને કુંવરબાઈ બંને બતાડ્યા છે. અન્ય આજુબાજુના સગા સંબંધી ગામના સ્નેહીજનો પણ બતાવ્યા છે. અને માતાજી કુંવરબાઈ ના ખોળામાં નાનું બાળક છે એ ધણશ્રી દેવચંદ્રજી. હવે ધણશ્રી દેવચંદ્રજીનું એનું 5 તત્વનું શરીર છે. ઉત્તમ જીવ છે, દેવાપી રાજાનો ઉત્તમ જીવ. અને તેની અંદર જે સુરતા છે, આત્મા છે, એ દિવ્ય પરમધામની અંદર અક્ષરાતીત પરમાત્માની આહલાદની શક્તિ શ્યામા મહારાણી નિસુરતા એટલે કે આત્મા આ જે જીવ પર છે એની ઉપર બિરાજમાન થાય છે. એ આપણે તારતમ વાણી સમજાવે છે. તો અહીં આગળ શું કહે છે, આગળ જોઈએ. એ રીતે આગળ સમજાવ્યું છે. હવે અહીં આગળ જો કેવું બતાવ્યું છે કે આ જે બીજો ફોટોગ્રાફ છે એની અંદર શ્યામા મહારાણીની ચેતના, આત્મ તત્વ, આ દિવ્ય ચેતના કેવી રીતે આ મૃત્યુ લોકમાં આવે છે. અને આ નાનું બાળક છે જેનું નામ છે શ્રી દેવચંદ્રજી. એમના તનની અંદર અગાઉથી જન્મ થયો છે, દેવાપીનો જીવ છે, એની ઉપર આ સુરતા બિરાજમાન થશે. એટલે અહીંયા આગળ એક વાત સ્પષ્ટ થઈ કે જે જન્મ થાય છે એ જીવનો જન્મ થાય છે. જ્યારે આ જે આત્મતત્વ સુરતા છે, આત્મા, એ ત્યાર પછી પ્રવેશ કરે છે. એટલે આ રીતે જીવ અને આત્માનો ભેદ અહીંયા પણ સમજી શકાય છે. શ્રી દેવચંદજીના પિતાનું નામ મતુ મહેતા અને માતાજીનું નામ કુંવરબાઈ હતું. શ્રી દેવચંદજીના જન્મ વખતે મારવાડ પ્રાંતમાં ખૂબ જ આનંદ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. કારણ કે આ તો સંપૂર્ણ બ્રહ્માંડનું અહોભાગ્ય છે.
ધનશ્રી દેવચંદ્રજી પ્રગટ થયા છે, એમના દ્વારા જે જ્ઞાન આવવાનું છે એ તારતમ જ્ઞાન દ્વારા સંપૂર્ણ બ્રહ્માંડ અખંડ થવાનું છે. તો એની વધાઈ સંપૂર્ણ ગામની અંદર બધા આપે, પરંતુ દેવ દેવતાઓ 14 લોકના બ્રહ્માંડમાંથી પણ બધાઈ આપે છે, પુષ્પવૃષ્ટિ કરે છે. કારણ કે આખા બ્રહ્માંડનું આ ભાગ્ય ખુલી ગયું છે. શ્રી દેવચંદ્રજી 5 વર્ષના થયા ત્યાંની એક અલૌકિક લીલા જોવા મળે છે. એ અહીંયા આગળ બતાવી છે કે 5 વર્ષના હોય એટલે કેવા હોય, નાનું બાળક કાલું કાલું બોલતું હોય, જે પ્રમાણે સૂચના આપવામાં આવે એ પ્રમાણે કરે. તો શું થયું, એક દિવસ માતા કુંવરબાઈ દૂધની કટોરી શ્રી કૃષ્ણજીની સેવા આગળ મૂકી, કારણ કે એ પણ રાધા કૃષ્ણની સેવા કરતા હતા, અને થાળની અંદર દૂધની કટોરી મૂકી, અને એમને કોઈ કામ હશે એટલે દેવચંદ્રજીને કહ્યું કે આ રીતે થાળ બોલવાનો છે, અને આ જે દૂધ છે તમારે ધરાવવાનું છે. તો થાળ પણ હતો, દૂધની કટોરી પણ હતી. હવે દેવચંદ્રજીની ઉંમર તો 5 વર્ષની હતી, એટલે એમને તો સંપૂર્ણ શ્રદ્ધા કે આપણે ભગવાનને ધરાઈએ અને આરોગવા જ જોઈએ. આ રીતે દેવચંદ્રજીને થાળ ધરાવવાનું કામ સોંપ્યું. શ્રી દેવચંદ્રજીની અંદર પરમધામની શ્યામા મહારાજની શક્તિ છે. ખૂબ જ ભાવથી થાળ બોલે છે. ત્યાર પછી માતાજી આવ્યા, નિજ મંદિરનો પડદો ખોલ્યો ને જોયું તો કટોરીમાં દૂધ ન હતું. એનો ભાવ એવો હતો, એ ભાવથી શ્રી કૃષ્ણજી પ્રગટ થયા, અને એ જે દૂધ હતું એ આરોગી લીધું. આ પણ એક લીલા બની હતી. માતા કુંવરબાઈને કઈ રીતે ખબર પડે કે તમારો દીકરો જે છે શ્રી દેવચંદ્રજી, એ તો શ્યામા મહારાણીની શક્તિ એમની અંદર છે. જેને પૂર્ણબ્રહ્મ પરમાત્માનો અનુભવ થયો હોય તેને જગતની કોઈ પણ વસ્તુનો ડર રહેતો નથી. શરીરની સુંદરતા કે ધન વૈભવ કશું જ આડે આવતું નથી. બહુ સરળતાથી એનું ચેતવનમાં મન લાગી જાય છે, અને સચ્ચિદાનંદ પરમાત્મા પ્રત્યે અપાર પ્રેમ ધરાવે, ખૂબ જ નિષ્ઠા ધરાવે, ઈમાન ધરાવતા હોય છે. આગળ જોઈએ. હવે જો શ્રી દેવચંદ્રજી 11 વર્ષના થયા ત્યારે તેમને વિચાર આવ્યો, કારણ કે એમની અંદર શ્યામા મહારાણીની શક્તિ છે, એ શક્તિ પ્રેરિત કરે છે. એમને સવાલ થાય છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારા માલિક કોણ છે? અને આ સવાલ પોતાના માતાજીને પણ કરતા ઘણી વાર. માતાજી વાતને હસવામાં કાઢી નાખતા. શ્રી દેવચંદજી જ્યારે બાળકો સાથે રમે ને ત્યારે એમના સમકક્ષ જેટલા બાળકો હતા એમને વિશેષ આનંદ મળતો હતો. એટલે ખૂબ જ નજીકની મિત્રતા બધાની સાથે હતી. પણ બીજી એક ખાસ અગત્યની બાબત એ છે કે એમના નિવાસ સ્થાન નજીક એક મંદિર હતું. અહીંયા આગળ બતાવ્યું છે, જો આ એક મંદિર હતું, આવું પિંગલ શ્યામનું મંદિર હતું. હવે એમની અંદર તો ભક્તિભાવ પહેલેથી હતો જ. તેઓ રોજ સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને મંદિરે જતા અને 3 કલાક પરિક્રમા કરતા. જો અહીંયા આગળ બતાવ્યું છે.
આ મંદિર છે, પિંગલ શ્યામની મૂર્તિ છે અંદર. અને નાનપણથી જ સમજણા થયા ત્યારે વહેલી સવારે જુઓ, એ મંદિરની બાજુમાં કૂવો છે, અહીંયા આગળથી દોડા વડે ખેંચી અને પાણી બહાર કાઢી શકાય છે. તો વહેલા 4:30 વાગે ઉઠી જતા અને ઉઠી અને જાતે દોડા વડે પાણી ખેંચીને બહાર કાઢતા. પછી જો દાંતણ કરતા બતાવ્યા છે, દાંતણ કરે છે અને ત્યાં જ જે પાણી કાઢ્યું હતું એ પાણીથી નાહી ધોઈને સ્વચ્છ થઈ જાય છે. નિત્યક્રમ છે એમનો. હવે આગળ જોઈએ, અને પરિક્રમા સવારથી શરૂ કરતા, પરિક્રમા કરે એટલે 3 કલાક સુધી પરિક્રમા એમની ચાલુ જ હોય. વાણીમાં કહ્યું છે કે દેત પર કર્મા કરમ સબ છૂટે. આપણે સેવા પૂજામાં ગઈએ છીએ ને, આપણે મહામંગલપુરી ધામ જઈએ, નવતનપુરી ધામ જઈએ, કે પછી પદ્માવતીપુરી ધામ જઈએ, ત્યારે આપણે આપણો વધુમાં વધુ સમય પરિક્રમા કરવામાં પસાર કરીએ છીએ. અને એ જ આપણે કરવાનું છે. આપણે ગયા એટલે જેટલી પરિક્રમા કરીશું, એક પરિક્રમાનો આપણે મેક્સિમમ લાભ થશે. એ બતાવ્યું છે કે પરિક્રમા કરવાથી આપણું હૃદય શુદ્ધ થાય છે. બાકી માયાની અંદર આ સંભાવના હૃદય શુદ્ધ થવાની ઘટી જાય છે. તો એ પરિક્રમા કરવાથી હૃદય શુદ્ધ થાય છે. 4 અવસ્થા હોય છે આપણી: શારીરિક અવસ્થા, માનસિક અવસ્થા, બૌદ્ધિક અવસ્થા અને છેલ્લે આત્મજાગણી. એક પછી એક આ ગરણી છે. શરીર શુદ્ધિ તો આપણે કરીએ છીએ, પણ આ માનસિક શુદ્ધિ ને બૌદ્ધિક શુદ્ધિ છે એ પરિક્રમા કરવાથી થાય છે. અને ત્યારબાદ એ જે આપણા ધામની અંદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ, સમર્પિત ભાવથી પ્રણામ કરીએ, ત્યારે આત્મજાગરીનો આપણને અનુભવ થાય છે. એટલે આનો પૂરેપૂરો આપણે લાભ લેવાનો છે. દેત પર કર્મા કરમ સબ છૂટ. હવે આ રીતે સમય ચાલે છે. શ્રી દેવચંદ્રજી હવે 15 વર્ષના થયા. એમની અંદર આત્મતત્વનું જ્ઞાન મેળવવાની તીવ્ર ઈચ્છા થઈ રહી છે. એવામાં શું થયું કે એમના માતાજીએ એટલે કુંવરબાઈએ મતુ મહેતાને કહ્યું કે આ છે ને મંદિરની પરિક્રમા 3 કલાક કરે છે. આ વૈરાગી બની જશે તો શું કરીશું? કંઈક એવું કરો ને, એનું કામ સંસાર તરફ વળે. એટલે મતુ મહેતા કહે છે કે હા, હું મારું જે ધંધો રોજગાર છે એમાં એને સામેલ કરું. મારી પાસે આવશે, સમજશે, એટલે ધીમે ધીમે આ ધંધામાં રસ લેશે. તો દેવચંદ્રજીને કહે છે કે આવતીકાલે આપણે જવાનું છે કચ્છ, તમારે મારી સાથે આવવાનું છે. હવે દેવચંદ્રજી કહે છે કે મને તમારો જે બિઝનેસ છે, ધંધામાં મને રસ એમાં નથી. પછી માતાજી કહે છે કે ભાઈ હા, ત્યાં કચ્છમાં બધા બહુ મંદિર છે કે એ મંદિરના દર્શન કરવા મળશે. હવે આ વાત સાંભળીને એમને બહુ જ આનંદનો અનુભવ થયો. એવું છે તો પછી સારું, ચોક્કસ હું આવતીકાલે તમારી સાથે કચ્છ જવા આવીશ.
હવે દેવચંદ્રજી મતુ મહેતા સાથે કચ્છ દેશમાં જાય છે. તેમના પિતા કચ્છમાંથી ઘોડા અને ઊંટ લાવતા અને અહીં લાવીને વેચતા હતા. એટલે એનો ધંધો બિઝનેસ કરતા હતા. શ્રી દેવચંદ્રજી પહેલી વખત કચ્છમાં ગયા છે. ત્યાં જોયું કે અનેક મંદિર, મઠ, દેવાલય, મસ્જિદ જોવા મળી, સાધુ અને સંન્યાસી જોવા મળ્યા. હવે એમનો તો અંદર ભક્તિ ખૂબ ખૂબ ભરેલી હતી. આત્મ તત્વ જાણવાની એમને બહુ જિજ્ઞાસા હતી. એટલે આ બધું જોઈને બહુ જ આનંદિત થયા. એમનો ધરાવો થતો નથી. સત્સંગ એક જગ્યાએ સાંભળ્યું, એમાં સાંભળવા મળ્યું કે આપણું જીવનનું પરમ ચરમ લક્ષ્ય શું છે? આત્મકલ્યાણ, આત્માની અનુભૂતિ કરવી, પરમાત્માની અનુભૂતિ કરી, અને એના માટે સાચા સદગુરુના શરણે જવાનું છે. હવે આ વાત એમના મનમાં ઘરે કરી ગઈ. પિતાજી કહે છે, ચલો હવે ઘરે જવાનો ટાઈમ થયો. ત્યારે દેવચંદજી કહે, આપણે હજુ એક વધારે દિવસ રોકે જઈએ તો? પિતાજી કહે છે કે મેં તો ઘોડા અને ઊંટ ખરીદી લીધા છે. હવે અહીંયા આગળ ધર્મશાળામાં કઈ રીતે રહેવું? ચલો ફરીથી આવતા મહિને પણ તમને અહીં લેતો આવીશ. એમ કરી અને પાછા ઉમરકોટ આવી ગયા. હવે દેવચંદ્રજીની અંદર શું પરિવર્તન આવ્યું? હૃદય પરિવર્તન થયું. હવે એમને એમ થયું કે હું જે રહું છું એ જે વિસ્તાર છે એમાં પાણીની અછત છે. અહીં ઉમરકોટની અંદર સાધુ સંન્યાસીઓ જોવા મળતા નથી, સત્સંગ સાંભળવા મળતો નથી. એટલે મારું જે ધ્યેય છે ને એ સિદ્ધ ક્યાં થશે? આ કચ્છ જઈને જ થશે. મારા જે કે સવાલ છે બધા જવાબ મને કચ્છ જઈશ તો મળશે. એટલે એમને થયું કોઈ પણ હિસાબે આ કચ્છ જવું છે. 16 વર્ષની ઉંમર થઈ ગઈ છે. કચ્છ પ્રદેશનું બહુ જ આકર્ષણ છે. મંદિરો ઘણા છે, સાધુ સંતો છે, ચર્ચા પણ થાય છે. તમને ખબર પડી, આ બધું એમણે જોયું હતું. એટલે એમની અંદર એક વૈરાગ્ય ઉત્પન્ન થયો. હવે બીજી વખત કચ્છ પ્રદેશમાં જવાનો દ્રઢ નિશ્ચય કરે છે. એક વખત તો પોતાના માતા પિતાને જાણ પણ કરે છે. તેવાય ધરાને ના પાડે છે કે ના, જવાનું નથી. આ બીજા બધા બાળકો જેમ રમે છે એમ રમવાનું છે, જેમ ભણે છે એમ ભણવાનું છે. તમારી જાતે ક્યારેય જવાનું નથી. હવે દેવચંદ્રજીને ખબર પડી ગઈ કે માતા પિતા તો મને કચ્છ જવાની પરમિશન આપશે નહીં. દેવચંદજી જેની શોધમાં છે તે સ્વરૂપ તો દેવચંદજીના ધામ દિલમાં બિરાજમાન છે. એ આપણે સમજીએ છીએ. અત્યારે ધનશ્રી દેવચંદજીએ જે સાધના કરીને આપણને જ્ઞાન આપ્યું છે એ ઋણ આપણે કઈ રીતે ચૂકવીશું? દરરોજ શ્રીમુખ વાણીની એક ચોપાઈ તો દિલથી વાંચવી જોઈએ. ધામ ધણીને દિલથી આપણે યાદ કરવા જોઈએ. અને ઓછામાં ઓછું 10 મિનિટ ચિતવણી આપણે કરીએ તો સાર્થક ગણાય કે આપણને જે વાણી મળી છે એનો આપણે કંઈક ઉપયોગ કર્યા છીએ. દેખાદેખીથી આપણે કંઈ જ કરવાનું નથી. દેખાદેખીથી ધર્મનું પાલન કરવાથી કશું હાથમાં આવતું નથી. આ બધું આપણે અનુભૂતિમાં લેવાનું છે. જો ધનશ્રી દેવચંદજી કેટલી સાધના કરી અને આપણને આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યો છે. અહીંયા આગળ જો ધનશ્રી દેવચંદ્રજી છે, મતુ મહેતા છે, કુંવરબાઈ છે, અને દેવચંદ્રજી. માતાજીની ફરિયાદ છે કે એમનું પરિવર્તન એવું આવ્યું છે કે એમના મિત્રો સાથે ઓછામાં ઓછું રમે છે,
ખાવામાં બરોબર ધ્યાન રાખતા નથી, બરોબર વાતચીત કરતા નથી, એકલા એકલા ગુમસુમ રહે છે. એટલે મતુ મહેતા બોલાઈને કહે છે કે આ બધું શું કરી રહ્યા છો તમે? તમે બધા બાળકોની સાથે રમો, પોતાનું ધ્યાન રાખો, અને ફરીથી જ્યારે કચ્છ જવાનું થશે તે વખત હું તમને લઈ જઈશ. તમારે જાતે ક્યારે જવાનું નથી. મતુ મહેતાને અહીં વાત સાંભળી દેવચંદજીને થયું કે મને ક્યારે પરમિશન મળવાની નથી. જો અગાઉ જ્યારે ગયા હતા પિતાજી સાથે તે વખતે આ દેવચંદ્રજી કેવું બધે જ મંદિરોમાં ફરીને જોવે છે અને આનંદ વિભોર થાય છે. હવે બન્યું એવું કે એમના જે મિત્રો હતા, મિત્રો સાથે એમણે વાત કરી કે મારે કચ્છ જવાની ઈચ્છા છે, કારણ કે કચ્છની અંદર તો બહુ મંદિર છે અને ત્યાં સત્સંગ પણ સરસ થાય છે, એટલે મારે સાંભળવાની બહુ તીવ્ર ઈચ્છા છે. પિતાજી ના પાડે છે. ત્યારે એના એક મિત્ર હતા, એ મિત્રએ કહ્યું કે આપણા જે રાજા છે એ રાજાનો જે રાજકુમાર છે એમના ખાડા વિવાહ થવાના છે અને એમની જાન આવતીકાલે 4:30 વાગે કચ્છ જવાની છે. હવે આ સાંભળી અને શ્રી દેવચંદ્રજી સીધા જ અહીં આગળ જે તે રાજાના મંત્રી હતા એ એક જ કાસ્ત પરિવારની અંદર ધણીસિંહ દેવચંદ્રજી જે પરિવાર જે હતા જ્ઞાતિના, એ જ જ્ઞાતિના આ મંત્રી હતા, એટલે બહુ પ્રેમથી બોલાવે છે. દેવચંદ્રજી પોતાની રજૂઆત કરે છે કે મારે આપણી સાથે કચ્છ આવવું છે, તમે કાલે જઈ રહ્યા છો એવું મેં સાંભળ્યું છે. તો મંત્રીજી કહે કે હા, અમને બિલકુલ વાંધો નથી, આવો. તમે શું લઈને આવશો? તમારી પાસે ઘોડો છે કે પછી ઊંટ છે? હવે દેવચંદ્રજી કહે છે કે મારી પાસે કોઈ સવાર નથી, મારી પાસે કોઈ એવું નથી કે જેના દ્વારા હું લઈને તમારી સાથે આવી શકું. તમારી સાથે કોઈ સમાવેશ થતો હોય તો કહો. એટલે ખૂબ જ નમ્રતાથી આ મંત્રી શ્રી કહે છે કે અમારી પાસે જેટલા ઘોડા અને ઊંટ છે એટલા સવાર પહેલેથી નક્કી છે, એટલે તમારી બેસવાની વ્યવસ્થા અમારા ઊંટ કે ઘોડા ઉપર નથી, તો તમે નહીં આવી શકો. તો પછી ફરીથી વિનંતી કરે છે કે કંઈ વાંધો નહીં, તમારી પાછળ પાછળ હું ચાલતો ચાલતો આવીશ, દોડતો દોડતો આવીશ. એટલે તરત જ આપ સાંભળી અને મંત્રીજીને નવાઈ લાગી. શું વાત કરો છો તમે? તમે એક તો નાના છો, મોટી વ્યક્તિ પણ ચાલીને આવી ના શકે, અને તમે તો નાના છો, આ રીતે તમે આવી શકો નહીં. હવે શું થાય છે? શ્રી દેવચંદ્રજી મનોમન વિચાર કરે છે કે મારે એમની પાછળ ચાલીને જવાનું છે, તો પછી મારે પૂછવાની જરૂર જ ક્યાં છે? એટલે એ રીતે આગળની વિતક આવે છે. જો શું કહે છે, શ્રી દેવચંદ્રજીને કચ્છ જવા માટે તીવ્ર ઈચ્છા છે. રોજ પિંગલ શ્યામના મંદિરે 3-3 કલાકની પરિક્રમા કરે છે. હવે જેને તરસ લાગી હોય ને એને પાણીની કિંમત સમજાય, જેને તરસ ના લાગી હોય ને તમે એને પાણી ધરો તો પીશે ખરું? બસ જ્ઞાનની અંદર આ છે. આપણે તો તારતમ વાણીના વરસાદમાં આનંદ કરીએ છીએ. આપણને સંસારનો આનંદ ઉલ્લાસ મળે ત્યાં આપણે દોડી જઈએ છીએ. બને સામે જાઓ, સંસારનો જે આનંદ ઉલ્લાસ હોય ત્યાં દોડીને જઈએ, પરંતુ ખરેખર જ્યાં તારતમ વાણીનો અલભ્ય લાભ મળતો હોય ત્યારે તે મેળવવામાં ખૂબ 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 જ ઉદાસીનતા રાખીએ છીએ. ક્યારેક એવું બને જાણ કરવામાં આવે ને તેમ છતાં પણ ઉદાસીનતા રાખવામાં આવે તો એની ફરિયાદ કોને કરવી?
શ્રી પદ્માવતીપુરી ધામમાં શ્રી પ્રાણનાથજીના સ્વરૂપને પ્રેમથી આપણે સમજવાનું છે, દિલમાં રાખવાનું છે, ને તેની સાથે સાથે બ્રહ્મ જ્ઞાન મેળવવાનું છે. અને બ્રહ્મ જ્ઞાન મેળવીને બધાને વહેંચવાનું છે, એનો આનંદ મેળવવાનો છે. ખરેખર આનંદ તો આની અંદર રહેલો છે. જેનો આપણે સ્વાદ ચાખ્યો નથી ને એટલે આકર્ષણ નથી. શ્રી દેવચંદજીને માહિતી મળે છે કે ઉમરકોટના રાજકુમારના વિવાહ માટે જાન કચ્છ પ્રદેશમાં જવાની છે. તે વખતે વરરાજાને બદલે તલવારને તિલક કરીને લઈ જતા હતા અને તેની સાથે લગ્ન કરાવીને કન્યાને લાવવામાં આવતી હતી, કારણ કે એની અંદર એ જે તે રાજાની સુરક્ષા રહેલી છે. તેમાં રાજાના મંત્રી, સિપાઈ અને સગા સંબંધીઓ જતા હતા. આ સમાચાર સાંભળી દેવચંદ્રજી બહુ જ પ્રસન્ન થયા, ખુશ થયા. અને ત્યાંના મંત્રી કાયસ્થ કુળના હતા. તેથી દેવચંદ્રજીને વિશ્વાસ થયો કે મને જરૂર લઈ જશે. શ્રી દેવચંદજી આ મંત્રીને પૂછવા માટે જાય છે, ત્યારે મંત્રી કહે છે કે અમે 200 વ્યક્તિ જવાના છે. અમારી પાસે કોઈ એક્સ્ટ્રા સવારી નથી કે જેની ઉપર તમારી વ્યવસ્થા કરીએ. શ્રી દેવચંદ્રજી અહીંયા નિરાશ થતા નથી. આ મુદ્દો આપણે અહીંયા લેવાનો છે. પિતક સાહેબની અંદર આ વસ્તુ સમજવાની છે. નિરાશ ક્યારે થવાનું નથી. દેવચંદ્રજી નિરાશ થતા નથી, પરંતુ આત્મતત્વની જાગણી માટે, આત્મના કલ્યાણ માટે અને પોતાના સચ્ચિદાનંદ પરમાત્માની ઓળખ માટે પોતાનો પ્રયાસ ચાલુ રાખે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર શાહજી. સુંદર શાહજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ.